નિકુંજની રૂક્ષ્મણી સોસાયટી અને બાપા સીતારામ ચોક વિસ્તારમાં પરિવારને કથિત રીતે ત્રાસ આપવાના મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નિકુંજની પત્ની કિરણબેન સાથેના વિવાદને લઈને પરિવાર દ્વારા અનેક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારનો આરોપ છે કે છૂટાછેડા આપવા માટે ₹20 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં ₹14 લાખ ચૂકવવામાં આવ્યા છે। પરિવારનો દાવો છે કે ₹14 લાખ ચૂકવવા માટે ગામડાની જમીન પણ વેચવી પડી હતી। આ ઉપરાંત સોસાયટીમાં પોલીસની હાજરીમાં નિકુંજની માતા સાથે મારામારી કરવામાં આવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં ઇજાગ્રસ્ત નિકુંજની માતાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। પરિવારનો વધુ આક્ષેપ છે કે કથિત ત્રાસના કારણે તેઓ છેલ્લા 8 દિવસથી પોતાના જ ઘરે જઈ શકતા નથી અને ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે। કિરણબેન દ્વારા સોસાયટીમાં આવી જાહેરમાં ગાળો આપવાનો પણ પરિવારનો આરોપ છે। સાથે જ નિકુંજના પરિવારના જેઠ સામે હેડતીની ફરિયાદ કરવામાં આવી હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પરિવાર દ્વારા પોલીસ પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે। જો કે આ તમામ આક્ષેપો છે અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે। બીક લાગે આમ તમારું સ્વાગત કરવા બધા બેઠા છે। આવો ને પાર સાસુમાં, પરમ પૂજ્ય સાસુમાં આવો ને। તમ કર્યાવર લઈ ગયા આવો ને, આપણે કર્યાવર ગોતીએ। બહાર આવો, બહાર આવો। બધો વટ ભાંગશે, હજી વટ કરમાં વટ ભાંગશે। ચાવી મંગાવો, એની પાસે ચાવી છે। પૂરું નામ શું છે? મારું નામ ભાવિક મથુરભાઈ કાકલોદર। હમણાં તમે કઈ જગ્યા ઉપર છો? અત્યારે હું સ્મીમેર હોસ્પિટલ ખાતે છું। શું કામે સ્મીમેર મારા હોસ્પિટલ? મમ્મીને ઢોરમાર મારવામાં આવેલો છે આપણા ગઈકાલે મમ્મીનું રાત્રે। પૂરું નામ શું છે? મારા મમ્મીનું નામ છે મંજુબેન મથુરભાઈ કાકલોદર। એટલે કાલે સારવાર હેઠળ અમે અહીંયા રાતે એડમિટ થયેલા છીએ અને મારા મમ્મીને ઢોરમાર મારવામાં આવેલો છે કિરણ દ્વારા અને તેના પરિવાર દ્વારા 7 સભ્યોએ મારા મમ્મીને ખૂબ મારેલા છે અને કપડાં બી ફાડી નાખેલા છે। તમે આજે પત્રકાર ભાઈઓને અહીંયા બોલાવ્યો છે, તો શું કામે બોલાવ્યો છે? મારે એના વિરુદ્ધમાં ફરિયાદ આપવી છે। કોને બોલાવ્યો છે તમે? પત્રકારને બોલાવેલા છે। ક્યાં બોલાવ્યા છે? મીડિયાને બોલાવેલા છે। ક્યાં બોલાવ્યા છે? સ્મીમેર હોસ્પિટલ અર્થે। કઈ તારીખે? આજે 23 તારીખ સાંજે 9 વાગે। 23 તારીખ સાંજે 9 વાગે અમે બોલાવેલા છે પત્રકારોને અહીંયા। શું કારણને બોલાવવામાં આવ્યા? અમારે હજી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી। કઈ પોલીસ સ્ટેશન? કતારગામ પોલીસ સ્ટેશન। એટલે પ્રેસની તમે મદદ માંગો? પ્રેસની અમે મદદ માંગીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરું છું કે મારા મમ્મીને ન્યાય આપે અને અમારા પરિવારને ન્યાય આપે। અમે ક્યાંય અત્યારે સુરતમાં રહી નથી શકતા, એટલો બધો ત્રાસ એ વ્યક્તિ અમને આપે છે અને એનો પરિવાર અમને આપે છે। કોણ પરિવાર છે એમનો પરિવાર? કિરણ મનસુખભાઈ કળસરિયા, ગામ નાના કુટવડા, ત્યારે હાલ રહેવાનું અશોકનગર સોસાયટી 18 નંબર। બાટલા રોજ ચડાવતા અને પછી આ બધા વીડિયા કહેવા કે તમે એનાથી તમારથી જુદો કરો, એને તમારથી જુદો અમે પેપરમાં આપી દીધું, જુદો છે અમારથી જુદો થઈને જ અહીંથી વિદેશ ગયો હતો અને અહીંયા આવીને ઉતરો અમારે જમીન વેચી મારી ખાધા ખોરાકીની હતી, એની માથે લેણું થઈ ગયું ને આ બાઈ પૈસા માગતી હતી એટલે અમે જમીન